આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુરમાં જોવા મળ્યું. ગ્રામીણ ગુજરાતની હકીકતને ઉજાગર કરતો કિસ્સો સિવિલ હોસ્પિટલના ગેટ પાસે સામે આવ્યો, જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા પરિવાર ભુવા સાથે હોસ્પિટલ પહોંચ્યો. બીમારીમાં મૃત્યુ પામેલા ખોડીવલી ગામની વ્યક્તિના સ્વજનો આત્મા લેવા માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. 3 દિવસ પહેલા બીમારીના કારણે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જે બાદ સ્વજનો ભુવાને લઈને આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા. મૃતકનું સૂતક હોવાને લઈને પરિવારજનો વિધિ કરીને આત્મા લેવા માટે આવ્યા. વિધિ કરો એટલે શું કરવા આયા? આ લેવા આયા ને એવું આ શું લેવા આયા? જીવ લેવા આયા. જીવ લેવા આયા. ક્યારે ઓફ થઈ ગયા હતા? અરે 4 દિવસ કેટલા દિવસ થયા? 3 દિવસ થયા. હા, તો શું કરવા આયા? લેવા જીવ આયા નથી. એવું છે. આના આત્મા તમારું? એની આત્મા ખટક પડે. હા, એ આત્માને જગ્યા પર પછી ખાના કરે ને ખાના કઈ ઘરે લીધતા રહેવું પડે. એવું એટલે આત્મા લેવા માટે આવે. હા, આત્મા લેવા માટે. એટલે કોણ ઓફ થઈ ગયું હતું? એ અમારે કાકો હતો. એટલે એમને આત્મા લેવા માટે. આત્મા લેવા માટે. હોસ્પિટલ બહાર આ બધું થતા જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે જ્યાં સાયન્સ આટલું આગળ વધી ગયું છે, ત્યાં લોકોમાં ઘર કરેલી અંધશ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતી આવી બદીઓ ક્યારે દૂર થશે? જો કે આ ભુવાએ તો હદ ત્યારે કરી જ્યારે વિધિ કર્યા બાદ કહ્યું કે હવે આત્મા તેની પાસે આવી ગયો છે, અને પરિવારજનો લાલ કપડામાં બાંધેલા શ્રીફળ અને કળશ લઈને ચાલતા થયા. હા, માછી લેવા આવેલા. એટલે શું થયું તું? મહારાજ લેવા આવેલા. એ તમે મહારાજ છો? બળવા છે, બળવા. બળવા છે. એટલે તમે શું કરવા આવ્યા હતા? જીવ લેવા આવેલા. અચ્છા, તો લઈ લીધો. કાકા શું બનાવો અહીંયા બનાવો તમે આવ્યા હતા? અહીં સાહેબ છે ને અમારે કાકા દાખલ હતા, તે ઓફ થઈ ગયા. તેને 3 દિવસ પહેલા દાખલ કરેલા. પછી 3 દિવસથી આજે હૂતક છે, એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા આત્મા તેને લેવા આવ્યા. જો કે આ પહેલો કિસ્સો નથી. આ પહેલા દાહોદમાં પણ આવી જ ઘટના સામે આવી હતી, જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મધ્યપ્રદેશના સ્વજનો તાંત્રિકને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂજા વિધિ કરી સફેદ કપડામાં તાંત્રિક ધૂણતા ધૂણતા આત્મા લઈને નીકળ્યા. જ્યાં માણસ ચાંદ પર પહોંચી ગયો, ત્યાં હજુ આવા ધુતારા લોકો ગામડાની ભોળી પ્રજાને અંધશ્રદ્ધાના નામે ભોળવી રહ્યા છે, અથવા તો આપણા જ સમાજ સુધારકો અને નેતાઓ આ લોકો સુધી સાચી હકીકત લઈ જવામાં નિષ્ફળ નીવડ્યા છે. હું એ બાબતે કોઈ બી નોલેજ નથી ધરાવતો. મને હમણાં જ આ વસ્તુની ખબર પડી છે અને મેં મારા સ્ટાફને બી એ બાબતે ટકોર કરી છે કે ભવિષ્યમાં આવું કોઈ બી પાલન ના થાય. પહેલા બી આવો એક કિસ્સો બન્યો હતો જ્યારે મેં રોક્યો હતો એ કિસ્સાને, કારણ કે એ લોકો એમ્બ્યુલન્સમાંથી આવી રીતે ભુવાને બોલાવીને કઈ વિધિ કરવા માંગતા હતા, પણ મેં રોક્યું હતું. ત્યારે બી મારે બોલાચાલી થઈ હતી. પણ આ છોટાઉદેપુર વિસ્તાર થોડો આદિવાસી વિસ્તારમાં અમુક વખતે પરિવારજનો અગ્રેસિવ થઈ જતા હોય છે, જેને કારણે અમારે સિક્યુરિટીના અભાવને કારણે અમે એમ રોકી નથી શકતા. ઘણી વાર અમે અપીલ બી દર્દીઓને કરતા હોઈએ છીએ કે આવી રીતે આવી કોઈ બી વસ્તુમાં માને નહીં, કારણ કે ઘણીવાર એને કારણે ઉલટાની ટ્રીટમેન્ટ બી અમારી સક્સેસ જવાને સામે નિષ્ફળ જતી હોય છે.